હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે નેટવર્ક ટોપોલોજીસના ટાઈપ્સ જોયા હતા અને એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ વિશે જોયું હતું. તો આજે આપણે બેન્ડવિડ્થ વિશે જોઈએ. તો વોટ ઇઝ બેન્ડવિડ્થ ઇન નેટવર્ક? તો બેન્ડવિડ્થ મીન્સ કે જેટલા બી ડિવાઇસીસ છે એ ડિવાઇસમાં તમારે બીજા ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન્સ કરવું છે અથવા તો ડેટાને શેર કરવા છે થ્રુ અ મીડિયમ અથવા તો કોઈ કેબલથી ડેટાને બીજા પીસીમાં શેર કરવા છે ડેટાને કોઈ પર્ટિક્યુલર ટાઈમ યુનિટ, તો એને કહેવાય છે બેન્ડવિડ્થ. The amount of data that can be transferred through a communication medium in a unit of time is called bandwidth. એટલે કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હોય છે, એ ડેટાને ટ્રાન્સફર કરવા છે, કોમ્યુનિકેશન્સ કરવું છે કોઈ બીજા પીસી સાથે, તો એ મીડિયમ થ્રુ કરી શકાય છે. મીડિયમ મીન્સ કે કોઈ કેબલ, તે કેબલથી તમે જે ટ્રાન્સફર કરો છો પર્ટિક્યુલર ટાઈમ વાઇઝ, તો એને શું કહેવાય છે? બેન્ડવિડ્થ. The bandwidth of a digital signal is measured in the bit per second or bytes per second. એટલે કે બેન્ડવિડ્થ જે છે એની ડિજિટલ સિગ્નલ્સને મેઝર કરવા માટે એની જે સ્પીડ હોય છે એ સ્પીડ છે બીટ પર સેકન્ડ એન્ડ બાઇટ્સ પર સેકન્ડ હોય છે. The bandwidth of an analog signal is measured in cycles per second or hertz. એટલે કે એનાલોગ સિગ્નલનું જે મેજર કરવામાં આવે છે એની જે સ્પીડ છે એ સાયકલ્સ પર સેકન્ડ છે અથવા તો હર્ટ્ઝ છે, જ્યારે ડિજિટલ સિગ્નલ્સની મેજર શું છે કે બીટ્સ પર સેકન્ડ ઓર બાઇટ્સ પર સેકન્ડ છે. તો આને કહેવાય છે બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ એટલે શું કે બેન્ડવિડ્થ એટલે કોઈ ડેટાને તમે ટ્રાન્સફર કરો છો થ્રુ કોઈ મીડિયમ થ્રુ, તેને કહેવાય છે બેન્ડવિડ્થ. હવે બેઝબેન્ડ એટલે શું કે બેઝબેન્ડ ઇઝ અ કોમ્યુનિકેશન ટેકનિક ઇન which digital signals are placed on the transmission line without changing the modulation. એટલે કે કોમ્યુનિકેશન ટેકનિક છે, એટલે કે બીજા ડિવાઇસ સાથે તમારે ડેટાને શેર કરવા છે, તો વિચ ડિજિટલ સિગ્નલ્સ આર પ્લેસ્ડ ઓન અ ટ્રાન્સમિશન લાઇન. એટલે કે કોઈ ટ્રાન્સમિશન લાઇન હોય છે, એ ટ્રાન્સમિશન લાઇનથી એ ડેટાને શેર કરી શકે છે. It means that digital signal are directly transmitted over the transmission line. એટલે કે કોઈ ડિજિટલ સિગ્નલ હોય છે, એ ડિજિટલ સિગ્નલ શું કરે છે કે ડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ કરે છે ટ્રાન્સમિશન લાઇન થ્રુ. ઇટ ટ્રાન્સમિટ ઓનલી વન સિગ્નલ એટ અ ટાઈમ. એટલે કે બેઝબેન્ડમાં શું હોય છે કે એટ અ ટાઈમ એક જ તે સિગ્નલ હોય છે, એ એટ અ ટાઈમ એક જ સિગ્નલ પાસ થતું હોય છે. સિગ્નલ મીન્સ કે શું કે કોઈ ડેટા પર્ટિક્યુલર ડેટા એક જ ડેટા એટ ટાઈમ ડેટાને પાસ કરતું હોય છે. ડિજિટલ સિગ્નલ્સ આર કોમનલી કોલ્ડ એઝ અ બેઝબેન્ડ સિગ્નલ. એટલે કે ડિજિટલ સિગ્નલ આપણે વોટ ઇઝ ડિજિટલ સિગ્નલ એ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું, ડિજિટલ સિગ્નલ કોને કહેવાય. તો ડિજિટલ સિગ્નલ જે છે એ ડિજિટલ સિગ્નલને શું કહેવામાં આવે છે? બેઝબેન્ડ સિગ્નલ. બ્રોડબેન્ડ મીન્સ કે એના નામ પરથી જ ખબર પડે કે મલ્ટિપલ ડેટાઝ હોય, લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા હોય, કે બ્રોડબેન્ડ ઇઝ અ ટેકનિક ટુ ટ્રાન્સમિટ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા વિચ આર વોઇસ એન્ડ વિડીયો ઓવર અ લોંગ ડિસ્ટન્સ. એટલે કે તમારા જે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે એ વિડીયો હોઈ શકે અથવા તો લોંગ ડિસ્ટન્સમાં તમારે ડેટાને શેર કરવાનો હોય. મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ પર્ટિક્યુલર સિટીમાંથી બીજા પર્ટિક્યુલર સિટીમાં તમારે ડિવાઇસ ડેટાને શેર કરવા હોય ત્યારે તમે બ્રોડબેન્ડ યુઝ થાય છે. ઇટ કેન સેન્ડ ડેટા બાય મોડ્યુલેટિંગ ઇચ સિગ્નલ ઓન ટુ અ ડિફરન્ટ ફ્રીક્વન્સી. એટલે કે જે ડેટા તમે સેન્ડ કરો છો ડેટા મોડ્યુલેટિંગ ઇચ સિગ્નલ ઓન ટુ અ ડિફરન્ટ ફ્રીક્વન્સી. એટલે કે દરેક ફ્રીક્વન્સી અલગ ફ્રીક્વન્સીમાં, એટલે કે અલગ ડેટવર્કમાં બી તમે ડેટાને સેન્ડ કરી શકો છો, જ્યારે બેઝબેન્ડમાં એવું હોતું નથી. તો બેઝબેન્ડમાં શું હોય છે કે ઓનલી વન જ તે સિગ્નલ પાસ થતું હોય છે, જ્યારે બ્રોડબેન્ડની અંદર એટ એ ટાઈમ મલ્ટિપલ સિગ્નલ્સ પાસ થતા હોય છે, તો એને કહેવાય છે બેઝબેન્ડ એન્ડ બ્રોડબેન્ડ. તો યુનિટ નંબર 1 અહીંયા ઓવર થાય છે આપણું.
અને યુનિટ નંબર 2 સ્ટાર્ટ થાય છે. તો યુનિટ નંબર 2માં આપણે ફર્સ્ટ ટોપિક છે ઓએસઆઈ મોડેલ. તો ઓએસઆઈ મોડેલ, તો એનું ફૂલ ફોર્મ છે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્ટરકનેક્શન મોડેલ. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન યુનિટ 2 ઓએસઆઈ મોડેલ. ઓએસઆઈ મોડેલ મીન્સ કે આપણે કોઈ બી ડેટાને એક પીસીમાંથી બીજા પીસીમાં ડેટાને શેર કરીએ છીએ, તો એ જે શેર કરવાની ટેકનિક જે છે એનો જ કંઈક આર્કિટેક્ચર જે છે, એનું સ્ટ્રક્ચર જે છે એ આપણે જોવાનું છે ઓએસઆઈ મોડેલ. તો એને કહેવાય છે ઓએસઆઈ મોડેલ. તો ફોર એક્ઝામ્પલ વન પીસી જે છે એ બીજા પીસીમાં ડેટાને શેર કરે છે. તો વન પીસી છે એનું ઓએસ છે વિન્ડોઝ, જ્યારે સેકન્ડ પીસીનું ઓએસ છે મેક, અને એ લેન કેબલ થ્રુ કનેક્ટ છે. પણ જ્યારે વિન્ડોઝ જે છે ઓએસ છે એના ડેટા તો ઓએસના ફોર્મમાં અલગ ઓપરેટિંગ સિસ્ટમમાં છે, અને મેક છે એનું બી અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ડેટા કઈ રીતે શેર કરવા તેનું સોલ્યુશન છે ઓએસઆઈ મોડેલ. તો ઓએસઆઈ, વોટ ઇઝ ઓએસઆઈ મોડેલ? તો ઓએસઆઈ સ્ટેન્ડ્સ ફોર ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન, is a reference model that describe how information from a software application in one computer moves through a physical medium to the software application in another computer. એટલે કે એક પીસીમાંથી બીજા પીસીમાં તમારે જે ડેટાને શેર કરવા છે, એ કોઈ સોફ્ટવેર છે, સોફ્ટવેર અથવા તો કોઈ એપ્લિકેશન જે તમારે શેર કરવી છે, તે કેવી રીતે શેર થાય છે તે એના માટે ઓએસઆઈ મોડેલનું સ્ટ્રક્ચર જે છે એ ફોલો કરવામાં આવે છે. તો ઓએસઆઈ કન્સિસ્ટ ઓફ 7 લેયર. ઓએસઆઈ કન્સિસ્ટ ઓફ 7 લેયર એન્ડ ઈચ લેયર પરફોર્મ્સ અ પર્ટિક્યુલર નેટવર્ક ફંક્શન. એટલે કે ઓએસઆઈ મોડેલના જે છે એ 7 લેયરમાં ડિવાઈડ કરેલું છે. એન્ડ ઈચ લેયર પરફોર્મ્સ અ પર્ટિક્યુલર નેટવર્ક ફંક્શન. એટલે કે દરેક લેયરના પર્ટિક્યુલર ફંક્શન્સ હોય છે, એટલે કે પર્ટિક્યુલર વર્ક હોય છે. દરેક લેયરનું અલગ અલગ વર્ક પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે, તે પર્ટિક્યુલર વર્ક પ્રોવાઈડ કરેલું હોય છે. તો ઓએસઆઈ મોડેલ વોઝ ડેવલપ્ડ બાય ધ ઇન્ફોર્મેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન 1984 and it is now considered as an architectural model for the internal computer communication. એટલે કે ઓએસઆઈ મોડેલને ડેવલપ આઈએસઓએ કર્યું છે. ઓએસઆઈ મોડેલને ડેવલપ આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઇન 1984માં કર્યું હતું. તેને એક આર્કિટેક્ચરલ મોડેલ પણ કહેવામાં આવે છે. એ શું છે કે એક ઇન્ટર કોમ્પ્યુટર કોમ્યુનિકેશન, એટલે કે ઇન્ટર કોમ્પ્યુટર એટલે કે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ સાથે ઇન્ટરેક્ટ કરવું, એટલે કે કોમ્યુનિકેશન્સ કરવા માટે આ ઓએસઆઈ મોડેલનો આર્કિટેક્ચર યુઝ થાય છે. તો ઓએસઆઈ મોડેલ divides the whole task into the 7 smaller and manageable tasks. એટલે કે ઓએસઆઈ મોડેલને આખા જે ઓએસઆઈ મોડેલ જે છે એને 7 લેયરમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. એને મેનેજેબલ ટાસ્ક, અને દરેક લેયરને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા છે. ઇચ લેયર ઇઝ અસાઇન્ડ ઇન પર્ટિક્યુલર ટાસ્ક. એટલે કે બધા લેયરને અલગ અલગ પર્ટિક્યુલર ટાસ્ક આપવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપની જે છે, કંપનીની અંદર મલ્ટિપલ પ્રોજેક્ટ્સ હોય છે, બરાબર? એ પ્રોજેક્ટ્સમાં અલગ અલગ ટીમ્સ ડિવાઈડ કરવામાં આવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ 7 ટીમ્સ હોય છે, તો દરેક ટીમની અલગ અલગ ટાસ્ક અસાઇન કરવામાં આવેલા હોય છે. સેમ એવી જ રીતે ઓએસઆઈ મોડેલ, તે ઓએસઆઈ મોડેલની અંદર 7 લેયર્સ હોય છે, તો 7 લેયર્સને અલગ અલગ ટાસ્ક અસાઇન કરવામાં આવેલા હોય છે. તો એ પર્ટિક્યુલર ટાસ્ક અસાઇન કરવામાં આવેલા હોય છે. Each layer is self-contained, so that task assigned to each layer can be performed independently. એટલે કે દરેક લેયરને ઇન્ડિપેન્ડન્ટલી ટાસ્ક અસાઇન કરવામાં આવેલું હોય છે. સેલ્ફ કન્ટેન્ટ એટલે કે દરેકને પોતાનું અલગ અલગ કામ આપી દીધું હોય છે. તો ઓએસઆઈ લેયરનું આર્કિટેક્ચર છે, તો એમાં ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ પીસી જે છે, એટલે કે બીજા પીસી સાથે કોમ્યુનિકેશન કરવા માટે 2 or more કોમ્પ્યુટર્સ હોઈ શકે છે. તો અહીંયા શું છે, એક વન પીસી જે છે એ શું કરે છે, હોસ્ટ ટ્રાન્સફરિંગ ડેટા ટુ અ હોસ્ટ બી. હોસ્ટ એ ટ્રાન્સફરિંગ ડેટા ટુ અ હોસ્ટ બી, એટલે કે આ હોસ્ટ એ એટલે કે ડિવાઇસ એ છે અને ડિવાઇસ
બી છે. ડિવાઇસ એ છે એ ડેટાને ટ્રાન્સફર કરે છે ડેટા હોસ્ટ બીમાં, એટલે કે ડિવાઇસ બીમાં. તો એના માટે જે ટ્રાન્સફર થાય છે ડેટા, તો એ જે ટ્રાન્સફર કરવાની ટેકનિક, એટલે કે એ વચ્ચે જે આર્કિટેક્ચર ફોલો થાય છે તેને કહેવાય છે ઓએસઆઈ મોડેલ. તો એ 7 લેયરમાં બનેલો હોય છે. તો છે એપ્લિકેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, સેશન લેયર, આર્કિટેક્ટ ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર એન્ડ ફિઝિકલ લેયર. હવે હોસ્ટ એ માટે હોસ્ટ એ શું કરે છે? સેન્ડર છે. અને હોસ્ટ બી શું છે? રિસીવર છે. તો સેન્ડર માટે આર્કિટેક્ચર શું થાય? ટોપ ટુ બોટમ. અને રિસીવર માટે આર્કિટેક્ચર થાય બોટમ ટુ ટોપ. તો જેવી રીતે એપ્લિકેશન લેયરમાં શું હોય છે? ડેટા ટ્રાન્સફર. એટલે એપ્લિકેશન લેયરમાં શું હોય છે? ડેટાને ટ્રાન્સફર થતા હોય છે. હવે પ્રેઝન્ટેશન લેયરમાં બી ડેટા ટ્રાન્સફર થતા હોય છે, સેશન લેયરમાં બી ડેટા ટ્રાન્સફર થતા હોય છે. પણ જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર પર આવે છે ત્યારે ડેટા સેગમેન્ટ થઈ જાય છે. અને નેટવર્ક લેયરમાં પેકેટ્સ થઈ જાય છે. અને ડેટા લિંક લેયરમાં ફ્રેમ્સ હોય છે. અને ફિઝિકલમાં બીટ્સ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ સ્મોલ એક ફાઇલ્સ જે છે એ ફાઇલ્સને તમારે બીજા ડિવાઇસમાં ડેટાને શેર કરવા છે. તો સૌથી પહેલાં તો ફિઝિકલ લેયર સેન્ડ કરે છે ડેટા, બરાબર? એટલે સૌથી પહેલું લેયર કયું આવશે? ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયર એટલે સ્મોલ બીટ હશે, સ્મોલ બીટમાં છે સાઇઝ. હવે એ સાઇઝને એ ફાઇલને એઝ અ ફ્રેમમાં બનાવી દે છે. ફ્રેમમાં બનાવી દે છે. ફ્રેમમાંથી એ પેકેટ્સમાં બનાવી દે છે. મલ્ટિપલ ફ્રેમ્સ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ બીટ્સ હોય છે અને એક ફ્રેમ બનાવી દે છે. તો ફ્રેમ બી મલ્ટિપલ હોઈ શકે છે. એ ફ્રેમમાંથી એ પેકેટ્સ બનાવી દે છે. અને પેકેટ્સમાંથી સેગમેન્ટ બનાવી દે છે. અને પછી ડેટા ટ્રાન્સફર થતા હોય છે. તો ઓએસઆઈ મોડેલને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. તો અપર લેયર એન્ડ લોઅર લેયર. તો અપર લેયર પહેલાં તો લેયર 1 ફિઝિકલ છે, લેયર 2 ડેટા લિંક છે, લેયર 3 નેટવર્ક છે, લેયર 4 ટ્રાન્સપોર્ટ છે, લેયર 5 ઇઝ સેશન લેયર, લેયર 6 ઇઝ પ્રેઝન્ટેશન એન્ડ લેયર 7 ઇઝ એપ્લિકેશન. તો જે અપર લેયર એટલે એપ્લિકેશન, પ્રેઝન્ટેશન એન્ડ સેશન લેયરને અપર લેયર કહેવામાં આવે છે. અને અથવા તો એને સોફ્ટવેર લેયર પણ કહેવામાં આવે છે. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર. લાસ્ટ 4 જે નેટવર્ક લેયર છે એને લોઅર લેયર પર કહેવામાં આવે છે. અલ્સો એને હાર્ડવેર લેયર પણ કહેવામાં આવે છે. હવે આખા ઓએસઆઈ મોડેલની અંદર ટ્રાન્સપોર્ટ લેયર જે છે એને હાર્ટ ઓફ ઓએસઆઈ કહેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેયર ઇન ઓએસઆઈ મોડેલ. તો આપણે જોઈએ ઓએસઆઈ મોડેલ. તો the OSI model is divided into 2 layers, upper layers and lower layers. એટલે કે OSI લેયરને 2 ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક તો અપર લેયર્સ એન્ડ લોઅર લેયરમાં. તો the upper layers of the OSI model mainly deals with the application related issue and they implemented only the software. એટલે કે અપર લેયરને આપણે સોફ્ટવેર લેયર પણ કહેવામાં આવે છે. તો એ સોફ્ટવેર રિલેટેડ ઇશ્યુઝ જે હોય છે આપણી સિસ્ટમમાં, એટલે કે એપ્લિકેશન રિલેટેડ જે ઇશ્યુઝ હોય છે એને સોલ્વ કરી આપે છે, એને મેનેજ કરી આપે છે. ધ એપ્લિકેશન લેયર ઇઝ ધ ક્લોઝેસ્ટ ટુ ધ એન્ડ યુઝર. બોથ ધ એન્ડ યુઝર એન્ડ ધ એપ્લિકેશન લેયર ઇન્ટરેક્ટ વિથ ધ સોફ્ટવેર એપ્લિકેશન. એટલે કે યુઝર અને એપ્લિકેશન આ ઇન્ટરેક્ટ થાય છે સોફ્ટવેર ઇન અપર લેયરમાં. And upper layer refers to the layer just above another layer. The lower layer of the OSI model deals with the data transport issue. એટલે કે લોઅર લેયરનું જે OSI મોડેલ છે એ શું કરે છે? ડેટાને ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલું ઇશ્યુને સોલ્વ કરી આપે છે. The data link layer and the physical layer are the implemented in hardware and software. એટલે કે લોઅર લેયરની અંદર હાર્ડવેર રિલેટેડ ઇશ્યુ અને સોફ્ટવેર રિલેટેડ ઇશ્યુઝને મેનેજ કરવામાં આવે છે. એટલે કે ફિઝિકલી કનેક્ટ હોય છે. ધ ફિઝિકલ લેયર ઇઝ ધ લોવેસ્ટ લેયર ઓફ ધ OSI model and it's closest to the physical medium.
The physical layer is mainly responsible for placing the information to the physical medium. એટલે કે મલ્ટિપલ ડિવાઇસીસ હોય છે, ફિઝિકલ મીડિયમ થ્રુ કનેક્ટ હોય છે. એટલે કે કોઈ કેબલ હોય છે, કોઈ વાયર હોય છે, તે વાયરના રિલેટેડ ઇશ્યુઝને હેન્ડલ કરે છે લોઅર લેયર. OSI મોડેલના 7 લેયર્સ હોય છે, તો દરેક લેયરનું અલગ અલગ વર્ક હોય છે. તો એપ્લિકેશન લેયર છે, તો એપ્લિકેશન ધીસ ઇઝ ધ લેયર પ્રોવાઇડ્સ ધ સર્વિસ ટુ ધ યુઝર. એટલે કે સર્વિસને યુઝરને સર્વિસ પ્રોવાઈડ કરે છે એપ્લિકેશન લેયર. પ્રેઝન્ટેશન લેયર ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સલેશન, કોમ્પ્રેશન એન્ડ એન્ક્રિપ્શન્સ. હવે એન્ક્રિપ્શન્સ મીન્સ કે શું, કે તમારે જે એકચ્યુઅલમાં જે ડેટા હોય છે એને એઝ એન્ક્રિપ્ટ કરી આપે છે. જ્યારે કમ્પ્રેસ એટલે શું, કે તમારા જે ફાઇલ મેક્સિમમ સાઇઝની હોય છે તેને સ્મોલ સાઇઝમાં કન્વર્ટ કરી આપે છે. સેશન લેયર ઇટ ઇઝ યુઝ ટુ એસ્ટાબ્લિશ, મેનેજ, ટર્મિનેટ ધ સેશન. એટલે પર્ટિક્યુલર ટાઈમ પ્રોવાઈડ કરેલો હોય છે કે જે ટાઈમમાં એ ડેટાને ટ્રાન્સફર કરી આપે છે. ટ્રાન્સપોર્ટ લેયરમાં it is a provide a reliable message delivery from the process to process. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયરમાં એ શું કરે છે, ડેટાને મેસેજ પહોંચાડવાનું કામ કરે છે. નેટવર્ક લેયરમાં ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મૂવિંગ ધ પેકેટ્સ ફ્રોમ ધ સોર્સ ટુ ડેસ્ટિનેશન. એટલે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન માં એ ડેટાને પેકેટ્સને મૂવ કરવાનું કામ કરે છે. ડેટા લિંક લેયર ઇટ ઇઝ યુઝ ફોર એરર ફ્રી ટ્રાન્સફર ઓફ ધ ડેટા ફ્રેમ. એટલે કે એરર ફ્રી, કોઈ બી એરર નહીં હોય ઉપરના ઓલમોસ્ટ લેયરમાં કોઈ બી એરર નહીં હોય તો એ શું કરે છે, ફ્રેમને ટ્રાન્સફર કરે છે ફિઝિકલ લેયરમાં. એન્ડ ધેન ફિઝિકલ લેયર ઇટ ઇઝ ધ પ્રોવાઇડ ધ ફિઝિકલ મીડિયમ થ્રુ વિચ બિટ્સ દે આર ટ્રાન્સમિટેડ. ફિઝિકલ લેયર શું કરે છે, ટ્રાન્સફર કરે છે કોઈ કેબલ થ્રુ, કોઈ મીડિયમ થ્રુ બીજા પીસીમાં ડેટાને ટ્રાન્સફર કરે છે. તો એ ડિટેલમાં જોઈએ આપણે. ફર્સ્ટ છે એપ્લિકેશન લેયર. 7th નંબરનું છે જે લેયર છે એ છે એપ્લિકેશન લેયર. તો ધીસ ઇઝ ધ ઓનલી લેયર ધેટ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ ધ ડેટા ફ્રોમ ધ યુઝર. એટલે કે આ જે યુઝર છે, આ જે લેયર જે છે એ ડાયરેક્ટલી યુઝર સાથે ઇન્ટરેક્ટ હોય છે. Software application like a web browser that email clients rely on the application layer to initiate communication. એટલે કે સોફ્ટવેર એપ્લિકેશન હોય છે. તો સોફ્ટવેર એપ્લિકેશન લાઈક વેબ બ્રાઉઝર જે છે, ઈમેલ જે છે, તે જે છે એ એપ્લિકેશન લેયરમાં આવે છે. હવે કોઈ બી કોમ્યુનિકેશન કરવા માટે કોઈ એપ્લિકેશનની તો જરૂર પડવાની છે, કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ કોઈ મેઇલ સેન્ડ કરવો છે બીજા યુઝરને, તો એના માટે કમ્પલસરી જીમેલનો યુઝ થવાનો છે. કોઈ બ્રાઉઝર, કોઈ વેબસાઇટ મારે ઓપન કરવી છે મારા બ્રાઉઝરમાં, તો પણ મારે ક્રોમનો યુઝ કરવો પડશે. તો એપ્લિકેશન યુઝ થાય છે આપણે એપ્લિકેશન લેયરમાં. તે એપ્લિકેશન જે યુઝ કરો છો એને કહેવાય છે એપ્લિકેશન લેયર. બટ ઇટ should be made clear that client software application are not a part of the application layer. પણ જે તમે એપ્લિકેશનનો એઝ અ યુઝ કરો છો, જેમ કે ક્રોમ છે, જીમેલ છે, એ એકચ્યુઅલમાં જે તમે એપ્લિકેશન યુઝ કરો છો એ એપ્લિકેશનને એપ્લિકેશન લેયરમાં જે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન ઇઝ અ નોટ પાર્ટ ઓફ એપ્લિકેશન લેયર. તે એપ્લિકેશન લેયરનો કોઈ પાર્ટ નથી. Rather than application layer is responsible for the protocol and data manipulation that the software relies on to present meaningful data to the user. એટલે કે તમે જે કોઈ જીમેલથી તમારા ફાઇલને તમે ડેટાને શેર કરો છો, સેન્ડ કરો છો ફાઇલ, તો એના માટેનું જે પ્રોટોકોલ યુઝ થાય છે FTP, તો એ જે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એ જે પ્રોટોકોલનો જે યુઝ થાય છે એકચ્યુઅલમાં એ પ્રોટોકોલને એપ્લિકેશન લેયરમાં યુઝ થાય છે. તો એપ્લિકેશન લેયર પ્રોટોકોલ્સ ઇન્ક્લુડ HTTP as well. SMTP, Simple Mail Transfer Protocol, is one of the protocols that enables email communication. એટલે કે HTTP પ્રોટોકોલ છે અથવા તો SMTP પ્રોટોકોલ છે. આ જે પ્રોટોકોલનો યુઝ તમે કરો છો એ પ્રોટોકોલને એપ્લિકેશન લેયરમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો આ હતું એપ્લિકેશન લેયર.
સિક્સ્થ લેયર છે પ્રેઝન્ટેશન લેયર. તો this layer is primary responsible for preparing the data to that it can be used by the application layer. In other words, layer 6 makes the data presentable for applications to consume. The presentation layer is responsible for translation, encryption and compression of data. મીન્સ કે પ્રેઝન્ટેશન લેયર શું કરે છે, એપ્લિકેશન લેયર પાસેથી ડેટા લેશે, ડેટા લીધા પછી એ શું કરે છે, એ ડેટાને ટ્રાન્સલેશન કરે છે, એકચ્યુઅલમાં જે ડેટા જે છે એનું ટ્રાન્સલેટ કરે છે, પછી એન્ક્રિપ્શન કરે છે. એન્ક્રિપ્શન એટલે શું કે એકચ્યુઅલમાં જે ડેટા જે છે, જે રિયલ જે ડેટા જે છે એને એન્ક્રિપ્ટ કરે છે, એટલે કે એને અધર ફોર્મમાં એન્ક્રિપ્ટ કરી દે છે. એટલે એન્ક્રિપ્ટ શા માટે કરે છે? કારણ કે બીજા કોઈ યુઝર અથવા તો કોઈ હેકર એ એકચ્યુઅલમાં ડેટાને હેક ન કરી દે, એટલા માટે એ પર્ટિક્યુલર ડેટાને એન્ક્રિપ્ટેડમાં કરી દે છે, કે કોઈ પર્ટિક્યુલર સિન્ટેક્સમાં એ પર્ટિક્યુલર ફોર્મેટમાં એ એન્ક્રિપ્ટ કરી આપે છે. એની કમ્પ્રેશન ઓફ ડેટા. કમ્પ્રેશન ઓફ ડેટા મીન્સ કે શું, કે તમારી લાર્જ સાઇઝની ફાઇલ હોય છે, તે જે સાઇઝને ઓછી કરી આપે છે. તો એન્ક્રિપ્શન એટલે કે તમારા એકચ્યુઅલમાં જે ડેટા જે છે એને એન્ક્રિપ્શન કરે છે, એને ટ્રાન્સલેટ કરે છે અને કમ્પ્રેશન કરે છે. તો ટુ કોમ્યુનિકેટિંગ ડિવાઇસ કોમ્યુનિકેટિંગ may be using a different encoding methods. So layer 6 is responsible for translating incoming data into a syntax that the application layer of the receiving device can understand. એટલે કે જે ડિવાઇસનું મલ્ટિપલ ડિવાઇસ સાથે જ્યારે કોમ્યુનિકેટિંગ કરે છે તો એ ડિફરન્ટ એન્કોડિંગ મેથડમાં હોય છે. એટલે કે એકચ્યુઅલમાં જે રિયલમાં જે ડેટા હોય છે એનું એન્ક્રિપ્ટ થયું હોય છે, અને જ્યારે એ ડેટાને સેન્ડ કરે છે ત્યારે એ પાછું ડીકોડિંગ ફોર્મેટમાં સેન્ડ થઈ જાય છે. If the devices are communicating over an encrypted communication, layer 6 is responsible for adding the encryption on the sender's end as well as decoding the encryption on the receiver's end so that it can present the application layer with unencrypted and readable data. એટલે કે પ્રેઝન્ટેશન લેયર શું કરે છે, એકચ્યુઅલમાં જે ડેટા હોય છે એને એન્ક્રિપ્ટ કરે છે. હવે એન્ક્રિપ્ટ કર્યા પછી જ્યારે સેન્ડ કરે છે ડેટાને, તો એ એન્ક્રિપ્ટેડ ફોર્મેટ તો એ સેન્ડરને સમજમાં નહીં આવે, તો એટલા માટે એને જે એન્ક્રિપ્ટેડ ફોર્મેટ જે છે એને પાછું ડિક્રિપ્ટ કરવું પડશે. ડિક્રિપ્શન કરશે તો એ છે એકચ્યુઅલમાં જે ડેટા હતા એ સેન્ડરને ઓટોમેટિક ઇઝીલી મળી જશે. So finally, the presentation layer is also responsible for compressing data it received from application layer before the delivering it to be a layer 5. એટલે કે એપ્લિકેશન લેયર પાસેથી એને જે ડેટા લીધા છે એને શું કરશે, કમ્પ્રેસિંગ કરશે, એને એન્ક્રિપ્ટ કરશે, એન્ક્રિપ્ટ કર્યા પછી એ શું કરશે, લેયર 5ને એ ડેટા સેન્ડ કરશે. This helps to improve the speed and efficiency of communication by minimizing the amount of the data that will be transferred. એટલે કે તમે ઓબ્વિયસલી લાર્જ અમાઉન્ટ ઓફ સાઇઝની ફાઇલ હશે એને ઓછી સાઇઝમાં કમ્પ્રેસ કરી આપશે, એ સાઇઝને ઓછી કરી આપશે કમ્પ્રેશનથી. તો એ જે ફાઇલ જે સેન્ડ થાય છે તો એની સ્પીડ શું થશે, વધી જશે. ફિફ્થ આવે છે સેશન લેયર. તો this is the layer responsible for opening the closing communication between the two devices. એટલે કે તમે જે ડેટા બીજા ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન કરો છો એનો સ્ટાર્ટ ટાઈમ એન્ડ એન્ડ ટાઈમનો જે ટાઈમ હોય છે એને કહેવાય છે સેશન લેયર.
ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફાઇલને શેર કરતા હોય, સેન્ડ કરતા હોય, તો ત્યારે જે તમને ટાઈમ લાગતો હોય છે, તો એ જે ટાઈમ જે કાઉન્ટ થાય છે એને શું કહેવાય છે? સેશન લેયરમાં આવે છે. તો ધ ટાઈમ બિટવીન વેન અ કોમ્યુનિકેશન ઇઝ ઓપન એન્ડ ક્લોઝડ ઇઝ નોન એઝ ધ સેશન. The session layer ensures that the session stay open the long enough to transfer all the data being exchanged and then promptly close the session in order to avoid the wasting resource. એટલે કે જેવું સેશન લેયરનું કામ પતી જાય છે એટલામાં ત્યારે જ એના જે રિસોર્સ હોય છે એ અવોઇડ થઈ જાય છે. તો આ છે સેશન લેયર. સેશન લેયરમાં શું હોય છે કે પર્ટિક્યુલર ડેટા હોય છે, ડેટાને ટ્રાન્સફર કરવા માટેનો જે ટાઈમ લાગે છે તો એને કહેવાય છે સેશન લેયર. ફોર્થ આવે છે ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર કયો છે? ફોર્થ. લેયર 4 ઇઝ રિસ્પોન્સિબલ ફોર એન્ડ ટુ એન્ડ કોમ્યુનિકેશન બિટવીન ધ ટુ ડિવાઇસ. એટલે કે કોમ્યુનિકેશન બે ડિવાઇસ વચ્ચેનું કોમ્યુનિકેશન હોય છે, એટલે કે એન્ડ ટુ એન્ડ કોમ્યુનિકેશન હોય છે. તો ધીસ ઇન્ક્લુડ ધ ટેકિંગ ધ ડેટા ફ્રોમ ધ સેશન લેયર એન્ડ બ્રેકિંગ ઇટ અપ ઇન્ટુ ધ ચંક્સ કોલ્ડ સેગમેન્ટ બિફોર સેન્ડિંગ ઇટ ટુ અ લેયર 3. મીન્સ કે લેયર 4 શું કરે છે? ડેટા કોમ્યુનિકેશન્સ કરે છે બીજા કોમ્પ્યુટર સાથે. તો એટલા માટે શું કરે છે? લેયર 5 એટલે કે સેશન લેયર પાસેથી ડેટા લેશે. હવે જે ડેટા એ લેયર શું કહે કે સેશન લેયર શું કર્યું હતું? એ ડેટાને કોમ્પ્રેસ કર્યું હતું, એટલે કે સ્મોલ અમાઉન્ટમાં એને કમ્પ્રેસ કર્યું હતું, સ્મોલ સાઇઝમાં એને કમ્પ્રેસ કરી દીધી હતી. હવે એ જે ફાઇલ આવે છે એને શું કરે છે? ચંક્સમાં કરી આપે છે, એટલે કે એને સેગમેન્ટ કરી આપે છે, મલ્ટિપલ પોર્શન્સમાં એ સેગમેન્ટ કરી આપે છે. બિફોર સેન્ડિંગ ઇટ લેયર 3 ને ડેટા પાસ કર્યા પહેલાં એ જે ફાઇલ હોય છે એનું સેગમેન્ટ થાય છે. એટલે કે જે ફાઇલ હોય છે એને મલ્ટિપલ પાર્ટ્સ હોય છે, ચંક્સ એટલે કે ડિવાઈડ પડી જાય છે ફાઇલને. The transport layer on the receiving device is responsible for reassembling the segments into data the session layer can consume. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે? એ ડેટાને રિસીવ કરશે, એટલે કે receiving a device is responsible for reassembling the segments. એટલે કે જે ડેટા હોય છે એને સેગમેન્ટ્સમાં બનાવી આપે છે. સેશન લેયરના ડેટાને સેગમેન્ટ્સ બનાવી આપે છે. The transport layer is also responsible for a flow control and error control. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે? આખા જે લેયરની અંદર એરર હોય છે એ એરરને કંટ્રોલ કરી આપે છે. Flow control determines an optimal speed of transmission to ensure that a sender with a fast communication doesn't overwhelm a receiver with a slow connection. The transport layer performs the error control on the receiving end by ensuring that the data receiving is complete. એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે કે ઓલ ઓવર મોડેલમાં જેટલા બી લેયર છે એ લેયરમાં જે બી એરર છે એ એરરને મેનેજ કરવાનું કામ ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. ટ્રાન્સપોર્ટ લેયર શું કરે છે? જે ફાઇલ હોય છે એને સેગમેન્ટમાં કરી આપે છે, તે સેગમેન્ટ્સને રીઅસેમ્બલ કરે છે. પછી આવે છે નેટવર્ક લેયર. 3rd નંબરનું છે નેટવર્ક લેયર. તો ધ નેટવર્ક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફેસિલિટીંગ ડેટા ટ્રાન્સફર બિટવીન 2 ડિફરન્ટ નેટવર્ક. એટલે કે ધ નેટવર્ક લેયર રિસ્પોન્સિબલ ફોર ફેસિલિટીંગ a data transfer between the different network. એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ છે નેટવર્ક લેયરનું. If the two devices communicating are one
are on the same network, then the network layer is unnecessary. એટલે કે ફોર એક્ઝામ્પલ બંને નેટવર્ક જો સેમ હોય તો નેટવર્ક લેયરનું કોઈ કામ નથી, પરંતુ જો બંને પીસીના જે નેટવર્ક છે એ જો સેમ ન હોય તો નેટવર્ક લેયર ઇઝ યુઝફુલ. તો ધ નેટવર્ક લેયર breaks up segments from the transport layer into the smaller unit called as packets on the sender device and reassembling those packets onto receiving device. એટલે કે નેટવર્ક લેયર શું કરે છે કે જે ટ્રાન્સપોર્ટ લેયર પાસેથી ડેટા લેશે. પહેલાં તો ટ્રાન્સપોર્ટ લેયરે શું કર્યું હતું, એને ચંક્સમાં બનાવી આપ્યા હતા. જે ડેટા હતા એને સેગમેન્ટ્સમાં કરી આપ્યા હતા ને, એ સેગમેન્ટ્સના જે ડેટા છે પેકેટ્સમાં કન્વર્ટ કરી આપશે, પેકેટ્સ બનાવશે. એ સ્મોલ યુનિટ્સ ઓફ પેકેટ્સ, એટલે કે કોઈ એક પેકેટની અંદર મલ્ટિપલ ફ્રેમ્સ હોય છે, મલ્ટિપલ સેગમેન્ટ્સ હોય છે. પેકેટ્સની અંદર મલ્ટિપલ સેગમેન્ટ્સ હોય છે, બરાબર. સિંગલ પેકેટ્સની અંદર સેગમેન્ટ્સ હોય છે. તે નેટવર્ક લેયરનું કામ શું છે, સેગમેન્ટ્સને પેકેટમાં કન્વર્ટ કરે છે અને સેન્ડ ડિવાઇસ એન્ડ રીઅસેમ્બલિંગ ધસ પેકેટ્સ ઓન ટુ અ રિસીવિંગ ડિવાઇસ. The network layer is also find the best physical path for the data to reach its destination. This is known as routing. નેટવર્ક લેયરનું બીજું વર્ક શું છે કે રાઉટિંગ મીન્સ કે શું કે ડેસ્ટિનેશન સોર્સ, એટલે કે પેકેટ તો બનાવી આપે છે, સાથે સાથે એમાં એક આઈડી જનરેટ કરી આપે છે. આઈડી શું હોય છે, રિસીવરની આઈડી હોય છે, ડેસ્ટિનેશનની આઈડી હોય છે, એને કહેવાય છે રાઉટિંગ. તો આ શું હોય છે, પેકેટ્સ હોય છે, પેકેટ્સને એઝ અ પેકેટ એસેમ્બલીસ બનાવી આપે છે. સેકન્ડ લેયર છે ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર મીન્સ કે શું, the data link layer is a very similar to the network layer except the data link layer facilitates data transfer between the two devices on the same network. એટલે શું કરે છે, બીજા નેટવર્ક એટલે શું કરે છે, જે ડેટા લે છે એક તો નેટવર્ક લેયર પાસેથી શું કરે છે, ડેટા લેશે અને ડેટા લિંક લેયર શું કરે છે, એને સેમ નેટવર્કમાં ડેટાને ટ્રાન્સફર કરશે. ડિવાઇસ 2 ને સેમ નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર કરે છે. ધ ડેટા લિંક લેયર ટેક્સ અ પેકેટ્સ ફ્રોમ ધ નેટવર્ક લેયર. ડેટા લિંક લેયર શું કરે છે, નેટવર્ક લેયર પાસેથી ડેટા લેશે એન્ડ બ્રેક્સ ધેન ઇન્ટુ ધ સ્મોલર પાઇસીસ કોલ્ડ ફ્રેમ. પહેલાં તો શું હતું, એક સેગમેન્ટ હતું, એની અંદર મલ્ટિપલ પેકેટ્સ હતા. એ પેકેટ્સની અંદર મલ્ટિપલ ફ્રેમ્સ, એટલે કે પેકેટ્સને હવે શેમાં કન્વર્ટ કરી આપે છે, ફ્રેમમાં. પહેલાં તો સેગમેન્ટ્સ હતું, સેગમેન્ટમાંથી પેકેટ્સમાં કન્વર્ટ કરી આપ્યું અને પેકેટ્સમાંથી હવે ફ્રેમમાં એક ફ્રેમ જનરેટ કરી આપે છે ડેટા લિંક લેયર. The data link layer takes the packets from the network layer and breaks them into the smaller pieces called a frame. એટલે કે સ્મોલ પાઇસીસ ઓફ કોલ્ડ ફ્રેમ, એટલે કે જે પેકેટ જનરેટ કરેલું હોય છે નેટવર્ક લેયરે, એ પેકેટમાંથી ડેટા લિંક લેયર શું કરે છે, પેકેટને ખોલશે એટલે મીન્સ કે એક ફ્રેમ જનરેટ કરી આપશે, એમાં સ્મોલ પાઇસીસ ઓફ ફ્રેમ બનાવી આપશે એને. Like the network layer, the data link layer is also responsible for a flow control and error control in intra-network communication. એટલે કે નેટવર્ક લેયર શું કરશે, the data link layer is also responsible for a control of error. એરરને કંટ્રોલ કરી આપે છે અને મેનેજ કરી આપે છે. ફ્રેમ જનરેટ કરી આપે છે અને ટ્રાન્સફરિંગ બિટવીન ધ નેટવર્ક્સ નોડ. જો આ શું છે, બીટ્સ છે, બીટ્સની અંદર ફ્રેમ્સ હોય છે. એ ફ્રેમ્સને હવે ફ્રેમ્સ આ છે બરાબર, ફ્રેમ્સની અંદર એ ટ્રાન્સફર કરી આપે છે, ટ્રાન્સફર ફ્રેમ્સ બિટવીન ધ નેટવર્ક નોડ. ફર્સ્ટ આવે છે ફિઝિકલ લેયર. ફિઝિકલ લેયર, ઇટ ઇઝ ધ ફર્સ્ટ લેયર
This layer includes the physical equipment involved in the data transfer such as the cables and switch. હવે ઓબ્વિયસલી ફિઝિકલ લેયર મીન્સ કે શું કે હાર્ડવેર મીન્સ કે કોઈ કેબલ, કોઈ સ્વિચ. હવે સ્વિચ થ્રુ હવે શું કરે છે, બીજા ડિવાઇસને ડેટા સેન્ડ કરે છે, ટ્રાન્સફર કરે છે. This is also the layer where the data gets converted into a bit stream, which is a string of first and zeros. The physical layer of both devices must also agree on the signal conversion, so that the first can be distinguished from the zeros on the both device. એટલે કે ફિઝિકલ લેયર શું કરે છે, કેબલ જનરેટ હોય છે, એમાં કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસ સુધી એ ડેટાને પહોંચાડવા માટે આપણે કોઈ એક કેબલની અથવા તો સ્વિચની જરૂર હોય છે. તે સ્વિચ થ્રુ એ સિગ્નલ પાસ કરતું હોય છે, કોમ્યુનિકેશન્સ કરતું હોય છે. તો એમાં 2 મોડ્સ હોય છે. એક તો સિમ્પ્લેક્સ હોય છે, સિમ્પ્લેક્સ હોય છે, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ. હવે ફિઝિકલ લેયરના જે વાયર્સ જે હોય છે, કેબલ્સ જે યુઝ કરવામાં આવે છે, એમાં સિમ્પ્લેક્સ હોય છે, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ હોય છે. તો સિમ્પ્લેક્સ મીન્સ કે શું કે બોથ ઓનલી વન જ સેન્ડર અને ઓનલી વન રિસીવર. મીન્સ કે એટ અ ટાઈમ ઓનલી વન જ તે ડેટાને સેન્ડ જ કરતું હોય છે, ઓનલી સેન્ડ જ કરે. નોટ રિસીવર કેન સેન્ડ ડેટા. રિસીવર ડેટાને સેન્ડ કરશે નહીં, રિસીવર ઓનલી રિસીવ્સ ધ ડેટા. સિમ્પ્લેક્સ મીન્સ કે શું કે ફોર એક્ઝામ્પલ ટેલિવિઝન્સ જે છે, ટીવી જે છે, એમાં બ્રોડકાસ્ટ થતું હોય છે, તો ઓનલી ટીવીના ડેટા સેન્ડ કરે છે અને વ્યુઅર ઓનલી વ્યૂઝ. એમાં કોઈ વ્યુઅર જે છે, આપણે જે ટીવી જોઈએ છે, એમાં આપણે કોઈ મેનિપ્યુલેટ કરી શકતા નથી. તો એ એક્ઝામ્પલ છે સિમ્પ્લેક્સનું. નેક્સ્ટ આવે છે હાફ ડુપ્લેક્સ. હાફ ડુપ્લેક્સ મીન્સ કે શું કે ફોર એક્ઝામ્પલ વોકી ટોકી. વોકી ટોકીમાં શું હોય છે કે બે યુઝર હોય છે, કોમ્યુનિકેશન્સ કરતા હોય છે થ્રુ વોકી ટોકી હોય છે. તો જ્યારે એક યુઝરનું કોમ્યુનિકેશન પતી જાય છે તો એ લાસ્ટમાં ઓવર બોલે છે. એ ઓવર બોલે ત્યાર પછી જ તે સામેવાળો જે બીજો પર્સન જે છે, જે ડેટા રિસીવ કરે છે, એ બોલવાનું સ્ટાર્ટ કરે છે. જ્યારે એનું કોમ્યુનિકેશન ઓવર થાય એટલે એ ઓવર બોલશે, ત્યાર પછી બીજું પર્સન બોલશે. એમ 1 by 1 કોમ્યુનિકેશન થતું હોય છે. નોટ બોથ યુઝર એક સાથે ડેટાને સેન્ડ કરી શકશે નહીં હાફ ડુપ્લેક્સમાં. ત્યારે પછી આવે છે ફૂલ ડુપ્લેક્સ. ફૂલ ડુપ્લેક્સમાં શું હોય છે કે બંને યુઝર એક સાથે કોમ્યુનિકેશન્સ કરતું હોય છે. જેમ કે મોબાઈલ ફોનની અંદર બંને યુઝર એક સાથે કોમ્યુનિકેશન્સ કરી શકે છે. તો આ શું છે, મોડ્સ છે, ફિઝિકલ લેયરના મોડ છે. સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ. તો આ છે સેન્ડિંગ કેબલ એન્ડ રિસીવિંગ કેબલ. કેબલ થ્રુ ડેટાને સેન્ડ થતા હોય છે. આજે સેન્ડિંગ કેબલ અને રિસીવિંગ કેબલ હોય છે, ડેટા અહીંયા પાસ થતા હોય છે આવી રીતે. તો આ થઈ ઓએસઆઈ મોડેલ. ઓએસઆઈ મોડેલના ટોટલ 7 લેયર છે. દરેક લેયરનું અલગ અલગ વર્ક છે. ફિઝિકલ આપણે સૌથી પહેલા તો સેવન લેવલનું એપ્લિકેશન લેયર જોયું. તો જે એપ્લિકેશન લેયર જે છે, ડેટા શું કરે છે, 7 લેયરમાં ડેટા એપ્લિકેશન લેયરમાં ટ્રાન્સફર કરે છે. એટલે કે આપણું મેલ છે, જીમેલ છે, એનું જે પ્રોટોકોલ જે છે એ શેમાં આવશે, એપ્લિકેશન લેયરમાં. ત્યાર પછી આવે છે પ્રેઝન્ટેશન લેયર. પ્રેઝન્ટેશન લેયરમાં શું થાય છે કે પ્રેઝન્ટેશન લેયરમાં એ ડેટાને એન્ક્રિપ્ટ કરી આપે છે. ડેટાને એન્ક્રિપ્ટ સ્મોલ સાઇઝમાં ડિવાઈડ કરી આપે છે. પ્રેઝન્ટેશન લેયરમાં એ એન્ક્રિપ્શન કરી આપે છે. પછી આવે છે સેશન લેયર. સેશન લેયરમાં શું આવે છે, એ પર્ટિક્યુલર ટાઈમમાં, એટલે કે કોઈ ટાઈમ ડિસાઇડ કરેલો હોય છે, પર્ટિક્યુલર ટાઈમમાં એ ડેટાને શેર કરતું હોય છે સેશન લેયરમાં. એટલે તમે જે પર્ટિક્યુલર
ટાઈમ પર જ લોગિન કર્યો છો તે પર્ટિક્યુલર સેશનમાં એ બતાવે છે. તો ટ્રાન્સપોર્ટ લેયરમાં શું આવે છે કે સેગમેન્ટ, તમારા જે આખા હોલ ડેટા છે એને એઝ અ સેગમેન્ટ કરી આપે છે. જ્યારે લેયર 3માં ડેટાને પાસ કર્યા પહેલાં શેમાં કન્વર્ટ કરે છે? સેગમેન્ટ મીન્સ કે જે હોલ જે ફાઇલ હોય છે એને જુદી જુદી અલગ અલગ ડિવાઈડ કરી આપે છે. ડિવાઈડ એટલે કે ચંક્સમાં ડિવાઈડ કરી દે છે, બ્રેકિંગ કરી દે છે, આખી ફાઇલને બ્રેકિંગ કરી દે છે. અને પછી જે છૂટી જે ફાઇલ્સ હોય છે એને શું કરે છે, ડેટા હોય છે એને ડેટા થર્ડ લેયરમાં પાસ કરી દે છે, એટલે કે નેટવર્ક લેયરમાં. હવે જે જુદી ફાઇલ્સ જે હોય છે, ચંક્સ હોય છે, એને એઝ અ પેકેટ્સમાં કન્વર્ટ કરી દે છે. ધ નેટવર્ક લેયર બ્રેક્સ અપ અ સેગમેન્ટ, એટલે સેગમેન્ટ્સની અંદર જે બી ફાઇલ્સ છે, જુદી ફાઇલ્સ હોય છે એને પેકેટ્સમાં એક સ્મોલ યુનિટ્સ, એક પેકેટ્સ બનાવી દે છે. તો આ જે પેકેટ્સ જે છે એની અંદર શું હોય છે? જુદી ફાઇલ્સ, એટલે આ રીતે ફાઇલ્સ હોય છે. ધેન ડેટા લિંક લેયર શું કરે છે? એ જે પેકેટ્સ હોય છે એને ફ્રેમમાં કન્વર્ટ કરી દે છે. જેમ કે આ શું છે? ફ્રેમ જે છે, બરાબર. ફ્રેમની અંદર શું હતું? પેકેટ્સ હતું. આ એક ફ્રેમ છે, એની અંદર પેકેટ્સ છે, અને પેકેટ્સની અંદર સેગમેન્ટ છે. અને ફિઝિકલ લેયર, તો ફિઝિકલ લેયર શું કરે છે? સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સના મોડ્સ છે, એક્ઝામ્પલ છે ફિઝિકલ લેયરનું. તો આજે આપણે 7 લેયર જોયા. યુનિટ 2ની અંદર OSI મોડેલ જે છે તે OSI મોડેલનો આર્કિટેક્ચર જોયો અને બેઝબેન્ડ અને બ્રોડબેન્ડ વિશે જોયું. થેન્ક યુ.